તો સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી। એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની બેટિંગ। ઓલપાડના કિમ કુડસદ કઠોદરામાં વરસાદ વરસ્યો। વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો જે રીતે ગરમીનો બફારામાં લોકો અકળાઈ રહ્યા હતા, તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવી। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર, એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધડબડાટી, કેવી રીતે આગાહી આપવામાં આવી છે અને શું છે હાલની સ્થિતિ? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ માટે આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ આજે એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઓલપાડ તાલુકાના અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘસવારી આવી પહોંચતા જે ઉકળાટનો માહોલ હતો, જે ઉકળાટ સર્જાઈ રહ્યો હતો, તેમાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણી લાયક વરસાદ હવે થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।